એચએમપીવી વાયરસને લઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સજ્જ. સિવિલ હોસ્પિટલ ખાતે એચએમપીવી વાયરસને લઈને પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના તબિયત અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે બાળકોના વોર્ડની સુવિધાને લઈને નિરીક્ષણ કર્યું. હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે એચએમપીવી વાયરસના કોઈ કેસ નોંધાયેલા નથી. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. એચએમપીવી એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ એ કોઈ નવો વાયરસ નથી. વાયરસ 2001માં આઇસોલેટ કરવામાં આવેલો હતો. આ વાયરસ એ ફ્લૂના અન્ય વાયરસના જેવો જ વાયરસ છે. રોગના લક્ષણો પણ તેના જેવા જ છે, એટલે કે શરદી, તાવ, ઉધરસ આવા જ રોગના લક્ષણો હોય છે. આમાં જરાય ગભરાવાની જરૂર નથી. સાવચેત રહેવું જરૂરી છે. અને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય, 1 વર્ષથી નાની ઉંમરના બાળકો, તેમાં પણ જેમને જન્મજાત હૃદયરોગની તકલીફ, કિડનીની બીમારી કે અન્ય વારસાગત રોગ હોય, તથા વયોવૃદ્ધ લોકો જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય, તેમણે સાવચેતી રાખવી જરૂરી છે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આવા દર્દીઓની સારવાર માટેની તમામ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જો કોઈ પણ કારણોસર દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને પહોંચી વળવા માટેની પણ અલાયદી વ્યવસ્થા રાખવામાં આવેલ છે. દવાનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ટેસ્ટિંગ બાબતે ICMR, કેન્દ્ર સરકાર તથા ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જે કોઈ પણ માર્ગદર્શન સૂચના આપવામાં આવશે એ પ્રમાણે કામગીરી કરવામાં